કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો બધા મજામાં જ છો, આશા કરું છો. તો મિત્રો સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો વાગ્યા છે સવારના 7 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે, કારણ કે આપણે તો ઓર્ડર એટલે વહેલા વહેલા ઓર્ડર ઉતર જવાનું છે. વહેલા વહેલા પૂછી ગયા છીએ અને ઘરના બધા કોણ જાગું છે કોણ નહીં જાગું એ તમને બતાવું વિડીયોની અંદર, તમે જોડાયા રહો. તો મિત્રો જોઈ શકો છો સાગરને ગજુ બે ઊંઘ્યા છે, સાગરના ગજુ બે ઊંઘ્યા છે અને ચા રેડી થઈ ગઈ છે. ચાના સરસ મજાનો નાસ્તો છે, પાપડીને ચા રોટલી. તો મિત્રો ફાઇનલી અમે ચા પી લીધી છે અને ગજલબેન પણ જાગી ગયા છે. ગજલબેન ચા પીધી નથી અને સાગરભાઈ ચા પી રહ્યા છે. જાગરભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જય કરો. જો મિત્રો મારો છોકરો જય જય કરો બેટી, હાથ જોડીને જય જય કરો ભગવાનને. વાહ વાહ, જો મિત્રો કેરી લઈને આવી ગયા છે. સિઝન જો આવી નથી કેરીની અને કાચી કેરી આવી ગઈ છે. તમારા ગામમાં પણ કાચી કેરી આવી છે તો કમેન્ટ જરૂર કરજો. જો મિત્રો સાગરભાઈ જય માતાજી, જય જય કરો, જય શ્રી કૃષ્ણ. ગજલબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો ગજલબેને ચા પીતી નથી. ખાલી બેટા ખાલી. ઓ મિત્રો સાગરભાઈને કેવું બોલતા આવડી ગયું. મિત્રો લાયા હતા સરગવો બજારથી, તે મારી મમ્મીના માટે લઈ જાઉં છું હું એમના ઘરે. શું પડ્યું? આખી લઈ જવાની. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ પેલા ઘરે, તો તમે વિડીયો અંદર આગળ જોડાયા. તો મિત્રો આજે તો રવિવારના દિવસે મારા સકડાનું ડીઝલ પટી ગયું, તો શું કરવાનું કહો? મિત્રો ડીઝલ લેવા જવું પડશે આપણે, તો આપણે ગાડી જોઈ શકો છો આપણો સકડો પડે છે, ડીઝલ પટી ગયું છે. હવે શું કરવાનું? હું ને ગજુ બે અહીંયા ઊભા છીએ, તો હવે ડીઝલ લેવા જવું પડશે. તમે વિડીયો અંદર આગળ જોડાયા. તો મિત્રો ફાઇનલી આપણો રૂટ પટી ગયો છે અને આપણે હવે જઈ રહ્યા છીએ ફેક્ટરીથી ઘરે, તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. ફાઇનલી આપણે ફેક્ટરીથી ઘરે આવી ગયા છીએ અને ઘરના બધા શું કરી રહ્યા છે એ તમને બતાવું અને ઘરે જમવામાં શું બનાવે છે એ પણ તમે બતાવો. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહો. તમે જોઈ શકો છો સાગર અને એની મમ્મી બેના ઉભા છે. સાગરભાઈ બે રોઈ રહ્યા છે. સાગર શું થયું બેટા? કોણ મારી દો એ છે? તો સાગરભાઈ રોઈને નાચા ઉતરી રહ્યા છે. સાગરભાઈ રોઈ રહ્યા જો. સાગરભાઈ જગ વાગે એટલે અને હવે આપણે ખાવા બેસશું. સાગર ખાવાનું બેટા? ખાવાનું હોય ચાલો આપણે જોઈએ ખાવાનું શું બનાવ્યું એ તમને બતાવું. સાગર બેજો હેઠા બેજો. તો સરસ મજાનું જમવામાં બનાવ્યું છે. વાવ, માય ફેવરેટ શીરો. વાવ, ઓ માય ગોડ, વાવ, મેગી. તો મિત્રો હવે આપણે જમવા બેસશું, તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો સાગરભાઈ નાય ધોઈને રેડી થઈ ગયા છે. સાંજના ટાઈમ તમે જુઓ હવે ગાડી પર રમી રહ્યા છે અને ચોટી તમે જે બોધી જુઓ. સાગરભાઈ આખી અલગ પ્રકારની ચોટી બાંધી છે. સાગો એ સાગો, હા, અને ગાડી લઈને રમી રહ્યા તમે જુઓ. શું થયું બેટા? શું થયું? શું થયું? જો મિત્રો સાગરભાઈ મસ્તી ચડ્યા. તમે શું કરો સાગુ?
વિડીયોના અંદર આગળ. તો મિત્રો સાગરભાઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને હવે મને કહી રહ્યા છે ચાલો દુકાન. કોણ જવાનું બધી? કોણ જવાનું? કોણ જવાનું સાગુ? હા તમે જોઈ શકો છો ગઝલ અને મારી મમ્મી બહેના મસ્તી કરી રહ્યા છે વોટર બેગની. તમે જોઈ શકો છો વોટર બેગ ખુલતું નથી એટલા માટે મથી રહ્યા છે. હા એ પાણી ઢોળી દીધું ગઝલે. તમે જુઓ અમારા કામવાળા વગર બેઠા છે. ઘરનું કામ બધું અમારે હેન્ડલિંગ કરે છે. તમે જુઓ અમારા ઘરનું બધા કામવાળા આ જ કામ કરે છે. ઘરના બધા ગયા છે બજાર કારણ કે આજે રવિવાર હતો. તે મારી મમ્મી અને રેખુ અને ગજન સાગર બંને પહેલાં 4 જણા પહેલાં ગયા બજાર. અમારા ઘરની જોડે ગાર્ડન છે એટલે ત્યાં ગાડી હિંચકા ખાવાનું છે ત્યાં ગયા પહેલાં. અને સાગરની મમ્મીએ બી હાલ ગઈ કે તમે હું નહીં ગયો કારણ કે હું જતો નહીં. મને બહાર ફરવું નહીં ગમતું બહુ. આપણે નોકરી પરથી આવીને સીધા ઘરે જઈએ. આપણે બહાર ફરવાનું ઓછું ગમે એટલે આપણે ત્યાં જતા નહીં ઘરે રહીએ અને બધું વિડીયો જોઈએ કઈ રીતના એડિટિંગ કરવાનું શું કરવાનું એ બધું આપણે શીખીએ. જો આપણે ઓછું ખાવાનું હતું એટલા માટે હવે આપણે લાવીએ છીએ વિડીયોનો એડ. અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે જરૂરથી મારા વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે તો કાલે મળીએ છીએ ફરીથી નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.